નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હવે આજે આપણે યુનિટ 9 નો બીજો પાર્ટ ની વાત કરવાના છે. પહેલા પાર્ટની અંદર જે આપણે લેસન સમજ્યા હતા એને ટૂંકમાં ફરીવાર યાદ કરી લઈએ કે સાંજનો સમય હતો, ઠંડો ઠંડો પવન ફૂંકાતો હતો અને પવન એટલો જોરદાર હતો કે વૃક્ષની ડાળી એક તૂટીને નીચે પડે છે. ભાઈ ઠંડુ વાતાવરણ હતું, સાંજ સંધ્યાનો સમય હતો, બાળકો પોતાની ધૂનમાં રમી રહ્યા હતા. પણ રેશમા નામની છોકરી જે હેન્ડીકેપ હતી એ પોતાની બાલ્કનીમાં બેઠી બેઠી છોકરાઓને જોયા કરતી હતી. આ બધા છોકરાઓ પણ એમની અદામાં, એમની મોજમાં, એમની મસ્તીમાં રમતા હતા. પવન ઠંડો છે, વાતાવરણ કેવું છે એનાથી કોઈ જ મતલબ હતી નહીં. રેશમાને માત્ર એ બાળકોને રમવામાં જ આનંદ મળતો હતો, કારણ કે એ પોતે રમી શકતી ન હતી. આ બાજુ બાળકો એમની ધૂનમાં હતા. ઠંડો પવન આવતો હતો એટલે રેશમાની મમ્મીએ રસોડામાંથી બૂમ પાડી કે બેટા તું અંદર આવતી રહે, ઠંડો પવન વાય છે, તને શરદી થઈ જશે. પણ રેશમા પણ કહે છે કે ના, હજુ પણ હું થોડો સમય અહીંયા બેસવા માંગુ છું, બાળકોને રમતા જોઉં છું. એવામાં અચાનક આકાશમાંથી એક દડા જેવું એમને જોવા મળે છે. બાળકો એક દડાથી રમતા હોય છે, એક બોલથી તો રમી જ રહ્યા હતા અને અચાનક એક બીજું કંઈક વસ્તુ, દડા જેવી વસ્તુ તેમને ત્યાં પડી. જે બાળકો રમી રહ્યા હતા એમાંથી એક બાળક હિંમત કરી એ દડાને જોવા જાય છે. ત્યાં જ એ પાંખો કપડાઈને ત્યાંથી ઉડી જાય છે અને ઉડીને સીધી જ બાલ્કનીમાં જ્યાં રેશમા બેઠી હતી એના ખોળામાં જઈને પડે છે. અચાનક આ ઘટના થઈ, રેશમા ડરી જાય છે, ખુરશીમાંથી પડી જાય. હવે એની માતા દોડતી દોડતી આવે છે, જોવે છે તો રેશમાના ખોળામાં કંઈક અજુગતું હતું. એને જોવે છે, પહેલા ડર લાગ્યો કે આ શું છે. ત્યારબાદ રેશમાને ખ્યાલ આવે છે કે આ એક સોલર ડક છે, એક બતક છે. કદાચ ઠંડા પવનને કારણે એ થાકી ગયો હશે, એને ઉડવામાં વધારે તાકાતની જરૂર પડી હશે અને એનું જે ઝુંડ હતું, જે ઝુંડ સાથે એ ઉડતું હતું, એ ઝુંડમાંથી વિખૂટું પડી ગયું છે, કારણ કે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. સલીમ અલીની એક બુક હતી, એમાં એનું વર્ણન હતું કે આ એક સોલર ડક છે. હવે પહેલા તો રેશમા એ ડકને થાકી ગયો હતો, પછી એની મમ્મી એને ખવડાવવાનો પ્રયત્ન કરે છે પણ એ કશું ખાતી નથી. ત્યારબાદ રેશમા એની માતાને કહે છે કે એના માટે ભાત, દૂધ અને સાકર નાખીને આપ, તો એ ખાશે. તો એ પ્રમાણે એની માતા એના માટે બનાવીને લાવે છે અને એને ખવડાવે છે અને એક પણ ઇંક ફિલરથી એને ખવડાવવાનો પ્રયત્ન કરે છે. તો આટલે સુધી આપણે આ સ્ટોરીની વાત કરી હતી. હવે આગળ આ સ્ટોરીમાં શું થાય છે તો એ આપણે હવે આપણા બીજા પાર્ટની અંદર જોઈશું. તો લેટ્સ ઓપન ધ ટેક્સ્ટ બુક, પેજ નંબર 92. તો આપણે જે પિક્ચર છે સોલર ડકનું, એનો નીચેના પેરેગ્રાફથી શરૂઆત કરીએ. I know what his name is. It is Mitra, our friend. રેશમા છે. રેશમાએ કહ્યું કે હું જાણું છું કે એનું નામ શું છે. તેનું નામ છે મિત્ર. મિત્ર એટલે કે ફ્રેન્ડ, મિત્ર. They took a basket and put some grass into it. Reshma kept the basket with her and slept peacefully. આ પેરેગ્રાફ આપણે પહેલા પાર્ટમાં લીધો હતો, તેમ છતાં આપણે ફરીવાર લઈ રહીએ છીએ. તેણે બાસ્કેટ લીધું અને તેમાં ઘાસ મૂક્યું. ઇટ વોઝ મિત્રાસ બેડ. આ મિત્રાની પથારી હતી. હવે બાસ્કેટની અંદર ઘાસ પાથરી દે છે એટલે કે એને વાગે નહીં, એને સુવામાં વાંધો ના આવે અને એને અનુભવ થાય કે જ્યાં રહે છે એવું જ વાતાવરણ પૂરું પાડવાનો એનો પ્રયત્ન હતો.
રેશમા kept the basket with her and slept peacefully. શાંતિપૂર્વક શાંતિથી તો રેશમાએ એ બાસ્કેટને એ ટોપલીને પોતાની સાથે રાખી અને શાંતિથી સૂઈ ગઈ. When she woke up એ wake up નું ભૂતકાળનું રૂપ છે. woke up એટલે કે જાગવું, ઉઠ્યું. જ્યારે તેણી જાગી ગઈ, ઉઠી ગઈ, she looked at the basket. તેણે બાસ્કેટ તરફ જોયું. It was empty. બાસ્કેટ તરફ જોયું તો બાસ્કેટ ખાલી હતું. રેશમા cried loudly. મિત્રા મિત્રા where are you? રેશમાએ મોટેથી ચીસ પાડી કે મિત્રા મિત્રા ક્યાં છે? Her mummy and papa searched in the house and at last found him near the water tub in the bathroom. તેની મમ્મી અને પપ્પાએ ઘરમાં સર્ચ કર્યું, શોધ્યું. સર્ચ શોધું, આખા ઘરમાં શોધ્યું અને છેવટે એટ લાસ્ટ તે બાથરૂમના વોટર ટબની બાજુમાં મળ્યું. એટ અરાઉન્ડ 7:30 7:30 વાગ્યાની આજુબાજુમાં ધ ડોરબેલ રેંગ ડોરબેલ વાગી. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. ટુ ફીડ એટલે ખવડાવવા. રેશમા તેને એ બતકને બ્રેકફાસ્ટ ખવડાવી રહી હતી. એટલે જ્યારે રિંગ વાગી એ વખતે રેશમા શું કરી રહી હતી? તો રેશમા એ બતકને ખવડાવી રહી હતી, બ્રેકફાસ્ટ કરાવી રહી હતી. મમ્મી ઓપન ધ ડોર. મમ્મીએ દરવાજો ખોલ્યો. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ્ડ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. દરવાજો ખોલ્યો તો રેશમાએ જોયું કે યુનિફોર્મની અંદર બાળકોનું એક ગ્રુપ હતું ત્યાં જોયું. અને એ જોઈને એ આશ્ચર્યથી, હેપીલી સરપ્રાઇઝ, આશ્ચર્ય પણ થયો, સાથે ખુશી પણ થઈ. એ જોઈને નવાઈ સાથે ખુશી થઈ, કારણ કે એ પહેલાં ક્યારેય એ બાળકો આ રીતે એના ઘરે આવ્યા ન હતા. તો એને તો પહેલાં તો નવાઈ થઈ, એને માન્યમાં ન આવ્યું, પછી એને આનંદ પણ થયો. આંટી કેન યુ સી ધ બર્ડ? આંટી શું અમે પક્ષીને જોઈ શકીએ? તે સેડ. મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર. મમ્મી ટુક ધેમ તે લઈ જાઓ ટુ રેશમાસ વ્હીલચેર. વ્હીલચેર તરફ લઈ જાઓ. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ. ચિલ્ડ્રન ગ્રીટ એટલે અભિવાદન. બાળકોએ રેશમાને એક તાજી સ્મિત આપીને એનું અભિવાદન કર્યું. They were thrilled to see the bird in Reshma's lap. Thrilled, to thrill એટલે રોમાંચિત થવું. અને લેપ એટલે કે ખોડ. તેઓએ એ પક્ષીને રેશમાના ખોડામાં જોઈને રોમાંચિત થઈ, મજા આવી ગઈ. હી ઇઝ મિત્ર. તે મિત્ર છે. રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ. રેશમાએ નવા મિત્રનો પરિચય કર્યો કે આ પક્ષી શું છે? એનું નામ છે મિત્ર. હાઉ લવલી ધે સેડ. તેઓએ કહ્યું કેટલું સુંદર છે.
They helped Reshma to hold the bird while Reshma fed him with an ink feeder. તેમણે રેશમાને એ પક્ષીને પકડવાની મદદ કરી. હોલ્ડ એટલે પકડી રાખવું, જકડી રાખવું. While Reshma fed him with an ink feeder. જ્યારે રેશમા એ પક્ષીને ink feeder એટલે કે ઇંકની જે બોટલ આવે છે એનાથી ખવડાવી રહી હતી. જ્યારે ખવડાવી રહી હતી ત્યારે એ છોકરાઓએ, એ બાળકોએ રેશમાને એ બતક પકડવામાં મદદ કરી. They had to leave soon to catch the school. Had to leave એને જવું જ પડ્યું, છોડી દેવું જ પડ્યું હતું. શા કારણે? એટલે બાળકોને સ્કૂલ વાન પકડવાની હતી, સ્કૂલ બસ પકડવાની હતી, માટે એને છોડીને જવું જ પડ્યું. We will be back in afternoon, Reshma. રેશમા, અમે આફ્ટરનૂન બપોરે પાછા આવીશું. Oh sure. Oh સરસ, ચોક્કસ આવજો. Do come. We shall play with Mitra. He is so loving, said Bansi. હવે બંસીએ કહ્યું કે આપણે મિત્ર સાથે રમીશું, તે ખૂબ જ પ્રેમાળ છે. લવિંગ એટલે કે પ્રેમાળ. We will make him strong. તેને આપણે મજબૂત બનાવીશું, કારણ કે ઉડીને નીચે પડ્યું હતું, થાકી ગયું હતું, એને કદાચ વાગ્યું પણ હશે, એટલે એને આપણે હવે ફરી પાછા મજબૂત બનાવીશું. સેડ કરો. It is difficult to make new friends for Mitra because he is lame. Lame એટલે લંગડું. એટલે કે તેના માટે નવા મિત્રો બનાવવા અઘરું છે, કારણ કે તે લંગડો છે. સેડ અનિતા. After this incident, the neighboring children became very friendly with Reshma. એટલે આ ઇન્સિડન્ટ, આ ઘટના પછી આજુબાજુના જે બાળકો હતા એ બાળકો રેશમા સાથે વધારે ફ્રેન્ડલી બની ગયા, વધારે મિત્રતા, એને મિત્રતા વધારે ગાઢ બની. એ પહેલા આ લોકો એની સાથે રમવા આવતા ન હતા, પણ હવે એની પાસે આ પક્ષી હતું એટલે માટે એની સાથે જે લગાવ હતો એ વધી ગયો. They could realize that Reshma must have felt bad because they did not play with Reshma. They could realize એટલે ખ્યાલ આવો, તેઓને ખ્યાલ આવી શકતો હતો કે રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ, એને ખરાબ લાગ્યું હતું, કારણ કે તેઓ રેશમા સાથે રમતા ન હતા. કારણ કે પહેલા તે રેશમાની સાથે રમતા ન હતા અને હવે તે રમવા આવે છે, રમવા આવવાનું કહે છે, એટલે ચોક્કસ એને ખોટું લાગ્યું હશે. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ઇવનિંગ. અંજુ had thick book with her. બીજા દિવસે બાળકો સાંજના સમયે આવ્યા અને અંજુની પાસે એક જાડી ચોપડી હતી. See, we can read all about ducks in this book. કે જો, see એટલે કે જો, આપણે બધા જ બતક વિશે બધી જ માહિતી આમાં વાંચી શકીએ છીએ. We want to make Mitra very strong. આપણે મિત્રને વધારે મજબૂત, સ્ટ્રોંગ બનાવવા માંગીએ છીએ. He should be able to fly. તે હવે ઉડવા માટે સક્ષમ થવો જોઈએ. Mitra must have come here from 100 kilometers, Reshma said. મિત્રએ કીધું કે હજારો કિલોમીટર થી દૂર, 100 કિલોમીટર એટલે કે 100 કિલોમીટર દૂરથી તે અહીંયા આવ્યો છે. નોટ 100,000, કરેક્ટેડ અંજુ. માત્ર 100 નહીં પણ હજારો કિલોમીટરથી તે અહીંયા આવ્યો છે. અંજુએ એની વાતને સાચી કરી. And he must fly back thousands of kilometers to his home again. અને ફરી પાછું ઘરે પહોંચવા માટે હજારો કિલોમીટર એને ફરી પાછું ઉડવું પડશે. Yes, we will make him very strong. Reshma was delighted. હા, આપણે તેને વધારે મજબૂત બનાવીશું.
ડિલાઇટ એટલે આનંદિત થવું. રેશમા વધારે આનંદિત થઈ. For the next 10 days, Mitra was treated like a royal guest. Royal એટલે કે રાજવી. બીજા નેક્સ્ટ એટલે આવતા 10 દિવસ સુધી મિત્રાને એક રાજવી મહેમાન હોય એવી રીતે એને ટ્રીટ કરવામાં આવ્યો હતો. Everyone brought something for him. અને દરેક બાળક કંઈક ને કંઈક તેમના માટે લાવતા. The book was their kitchen guide for Mitra. અને પેલી જે થીક બુક હતી એ બુક એ મિત્રા માટે કિચન ગાઈડ બની હતી. એટલે એને શું ખવડાવવું જોઈએ, શું પીવડાવવું જોઈએ વગેરે માહિતી એ બુકની અંદર હતી. તો અહીંયા સુધી આપણે ફરીવાર રિપીટ કરી લઈએ કે રેશમાએ એ ડગનું નામ પાડ્યું હતું મિત્રા. અને મિત્રાને એ શું કરે છે, એક બાસ્કેટની અંદર ઘાસ પાથરી દે છે. એ ઘાસને સરસ મજાની પથારી બનાવી દીધી અને એ બાસ્કેટને પોતાની બાજુમાં રાખી એ મિત્રાને લઈને શાંતિથી રેશમા સૂઈ ગઈ. જ્યારે તે સવારે ઉઠી ત્યારે તેણે જોયું કે બાસ્કેટ જે હતું એ ખાલી હતું. એમાં એનો મિત્ર હતો નહીં. એણે મોટેથી ચીસ પાડી કે મિત્રા મિત્રા તું ક્યાં છે? એવું સાંભળી એના માતા પિતા પણ આખા ઘરમાં શોધવા લાગ્યા. અંતે એ પક્ષી બાથરૂમના વોટર ટબની બાજુમાં જોવા મળ્યું. 7:30 વાગ્યાની આજુબાજુમાં ઘરની ડોરબેલ વાગી. એ વખતે રેશમા એને બ્રેકફાસ્ટ કરાવી રહી હતી. હવે એની મમ્મીએ દરવાજો ખોલ્યો તો દરવાજામાં બાળકો ઊભા હતા. એ જોઈને રેશમાને આશ્ચર્ય પણ થયો અને ખુશી પણ થઈ. એ બાળકો અંદર આવે છે. અંદર આવ્યા પછી રેશમાને મિત્રાને ખવડાવવામાં મદદ કરે છે અને ત્યાં જ બાળકોને જવાનો સમય થઈ જાય છે. એ લોકો જતા રહે છે. જતા જતા કહે છે કે અમે ફરી પાછા આવીશું. ત્યારબાદ આ બાળકોને થોડું અજુગતું લાગે છે કે અત્યાર સુધી આપણે રેશમાની સાથે રમતા નહોતા, એને બોલાવતા નહોતા, પણ આ પક્ષીને કારણે આપણે ફરી પાછા એના મિત્ર બન્યા છે. તો એને થોડું અજુગતું પણ લાગતું હતું. હવે બીજા દિવસે સાંજે એ બાળકો બધા પાછા આવે છે. એમાંથી એક બાળક એની સાથે એક ચોપડી લઈને આવે છે અને આ ચોપડીની અંદર ડક વિશેની બધી જ માહિતી આપેલી હતી. હવે વારા પરથી બધા કહેતા હોય છે કે મિત્રાને આપણે વધારે સ્ટ્રોંગ બનાવવું જોઈએ, એને ઉડવા માટે સક્ષમ કરવું જોઈએ, કારણ કે તે હજારો કિલોમીટર દૂરથી અહીંયા આવેલું હતું અને એને ઘરે પાછું પણ હજારો કિલોમીટર ઉડીને જવાનું હતું. માટે એની પાંખો અને પોતે સક્ષમ હોવું જોઈએ. ત્યારબાદ જે બુક લઈને આવ્યા હતા એ બુક એના માટે શું બની રહ્યું હતું? એક કિચન ગાઈડ. એટલે કે એને કેવો ખોરાક ભાવે છે, કેવા પ્રકારનું એને ખવડાવવું જોઈએ વગેરે માહિતી એમાં આપેલી હતી. They all catches and play with him. Catch એટલે કે પંપાળો, and played with એની સાથે રમતા હતા. કેટસેટ એટલે કે લાડ લડાવવું, પંપાળવું, વાલ કરવો. મમ્મી had never seen રેશમા so happy and hopeful. મમ્મીએ ક્યારે રેશમાને આટલી બધી ખુશ અને આશાવંતી જોઈ ન હતી. એટલે પહેલા તો રેશમા માત્ર નિરાશ થઈને ઉદાસ થઈને બાલ્કનીમાં બેઠા કરતી અને બાળકો નીચે રમતા હોય એને જોયા કરતી હતી. આટલી બધી ખુશ એમણે ક્યારેય જોઈ નથી. પણ હવે તો બાળકો એના ઘરે આવે છે, એની સાથે રમે છે, મિત્ર સાથે રમે છે, તો એને વધારે આનંદ થતો હતો અને વધારે ખુશ રહેવા લાગ્યો. Finally, the day of departure for that dearest friend arrived. Departure એટલે કે પાછું જવું.
ડિપાર્ચર એ ખરેખર તો ટ્રેન જે પ્લેન હોય છે પ્લેનના આગમન અને જાવન વિશે શબ્દ છે ડિપાર્ચર. ડિપાર્ચર એટલે કે જતું રહેવું. અંતે એનો જે ડિયરેસ્ટ ફ્રેન્ડ, ડિયરેસ્ટ સૌથી શ્રેષ્ઠ મિત્ર નો અરાઇવ આગમન આવું અને ડિપાર્ચર એટલે જવું, એટલે કે એના મિત્રથી વિખૂટા થવાનો દિવસ આવી ગયો હતો. Risma's father took all the children and duck to nearby lake. રેશમાના પિતા બધા જ બાળકોને અને ડકને લેકની બાજુમાં લઈ ગયા. લેક એટલે તળાવ. The children lifted Mithras from Resma's lap. Lift એટલે કે ઊંચું કરવું. ઊંચું કરવું. બાળકોએ મિત્રાને રેશમાના ખોળામાંથી ઊંચું કર્યું and gently put him in the water. Gently એટલે હળવેકથી પાણીમાં મૂક્યું. It slowly started swimming. અને ધીમે ધીમે તેણે શું કર્યું? સ્વિમિંગ શરૂ કર્યું. It shoveled the water with his broad beak. shovel એટલે હલેસું મારવું. તેની જે ચાંચ હતી એ ચાંચ. The water with his broad beak. તેણે પાણીને હલેસા મારવાનું ચાલુ કર્યું. બ્રોડ બિગ બિગ એટલે ચાંચ અને બ્રોડ એટલે વિશાળ. Children were happy to see the happiness of their friends. બાળકો ખુશ હતા એ જોઈને કે તેનો જે મિત્ર હતો એ મિત્ર ખૂબ જ ખુશ છે. એટલે એના મિત્રને ખુશ જોઈને બાળકો પણ ખુશ હતા કારણ કે હવે એ તરવા લાગ્યું હતું. સડનલી મિત્રા disappeared. disappear એટલે કે અદ્રશ્ય. તો અચાનક એ ત્યાંથી ગાયબ થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું. All stood worried, looking for him with wide eyes. જ્યારે આપણને આશ્ચર્ય થાય, નવાઈ લાગે ત્યારે આપણી આંખો પહોળી થઈ જાય. ઇટ મીન્સ વાઇડ આઈ એનો અર્થ થાય આશ્ચર્ય કે અચાનક એ પક્ષી, એ બતક અહીંયાથી ક્યાં નીકળ્યું? કારણ કે હમણાં જ એણે પાણીમાં મૂક્યું હતું, ત્યાંથી એ ગાયબ થઈ ગયું. એટલે માટે બધા ચિંતામાં મુકાઈ ગયા અને નવાઈ લાગી. And Mitra popped up from water with a small fish in his beak. Pop up એટલે કે પાછું બહાર નીકળ્યું, એટલે પાણીની અંદર જતું રહ્યું હતું. અચાનક તે દેખાવ, to pop up. જ્યારે બાળકોએ એ પક્ષીને પાણીમાં મૂક્યું એ તરત ત્યાં અદ્રશ્ય થઈ ગયું. અદ્રશ્ય મીન્સ ગાયબ થઈ જવું નહીં, પણ દેખાતું બંધ થઈ ગયું. કારણ કે એ ક્યાંય રહ્યું હતું? પાણીની અંદર. અને અચાનક તે પોતાની ચાંચની અંદર એક માછલી પકડીને બહાર આવ્યો. All cried and jumped with joy. અને આ બતકને પાછું આવતા જોઈને બધાએ ચીસ પાડી અને આનંદ સાથે કૂદ્યા. He has learned it again. તેણે ફરી પાછું શીખી લીધું છે. શું શીખ્યું છે? તરવાનું. Children stood there for a long time watching Mitra. મિત્રાને જોતા તેમણે ઘણો સમય ઊભા રહ્યા.
હવે એ મિત્ર એની પ્રવૃત્તિ કરતો હતો, પાણીની અંદર એ પોતે તરવાનું શીખી ગયો હતો, માછલીને કેવી રીતે પકડી એ પણ એને આવડી ગયું હતું. તો એને જોવામાં લાંબો સમય તેઓ ત્યાં ઊભા રહ્યા. The next day, Reshma went into the balcony to watch the children playing in the park. બીજા દિવસે રેશમા બાલ્કનીમાં ગઈ બાળકોને પાર્કમાં રમતા જોવા માટે. હવે મિત્ર એની દુનિયામાં પાછું ચાલુ ગયું હતું. આ બાજુ જેસે થે એવું વાતાવરણ થઈ ગયું હતું. બાળકો પોતાની રીતે પાર્કમાં રમતા હતા. રેશમા ફરી પાછી બાલ્કનીમાં આવી અને બાલ્કનીમાંથી એને નિહાળ્યું. બટ ધેર વોઝ નો વન. પણ ત્યાં કોઈ હતું નહીં. Suddenly the doorbell rang and all the children marched into the room. અચાનક ડોરબેલ વાગી, ઘંટડી વાગી અને બધા જ એ રૂમમાં માર્ચ એટલે ઘસી આવ્યા, કૂચ કરી. માર્ચનો એક થાય કૂચ કરો. બધા એક સાથે રૂમમાં આવ્યા. આંટી, પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. અને બાળકોએ રિક્વેસ્ટ કરી કે આંટી, મહેરબાની કરીને રેશમાને અમારી સાથે પાર્કમાં રમવા જવા દો. We shall take her and bring her back safely in her wheelchair. મિત્રો આ રીતે તમને જોવા મળે છે વ્હીલ. તો એનો અર્થ અહીંયા આપણે વી શેલ પણ કરી શકો અને વી વિલ પણ મૂકી શકો. પણ વીની જોડે શેલ ક્યારે પહેલાના નિયમમાં એવું હતું કે આઈ અને વી આ બે સર્વનામની સાથે તમારે શેલ જ મૂકવું પડતું હતું. પણ નવા નિયમ મુજબ તમે આઈ અને વીની જોડે વિલ પણ મૂકી શકો છો, કારણ કે બધા સર્વનામ સાથે તમે વિલ મૂકો એવો નવો નિયમ પ્રમાણે મુકાય છે. એટલે કે વી શેલ પણ કહી શકો અને વી વિલ પણ કહી શકો. તો આપણે યાદ રાખીશું. એટલે અહીંયા જે વિલ છે એને આપણે વી શેલ અથવા વી વિલ બંને વાંચી શકીએ છીએ. તો વી શેલ ટેક હર, અમે તેને લઈ જઈશું, એન્ડ બ્રિંગ હર બેક સેફલી, અને સલામત એને વ્હીલચેરમાં પાછા લાવીશું. With the help of friendly hands, Reshma was taken down the stairs to the park. With the help of friendly hand, એટલે કે મિત્રતાના હેલ્પિંગ હેન્ડથી એને રેશમાને દાદરાથી પાર્ક તરફ લઈ ગયા. Was taken down, સીડીઓ ઉતારી. બધાએ વ્હીલચેરને પકડી અને ધીમે ધીમે દાદરા ઉતરીને પાર્ક, જે બગીચો હતો, પાર્ક તરફ રમવા લઈ ગયા. From the balcony, Mommy looked at the broad smile on her daughter's face, brightened by the setting sun. બાલ્કનીથી મમ્મીએ જોયું at the broad smile on her daughter's face. તો એના ડોટર, એની પુત્રીના ચહેરા ઉપર એક મોટી સ્માઇલ હતી, એ જોઈ. બ્રાઇટન્ડ બાય ધ સેટિંગ સન, એટલે સૂર્યના તાપથી એનો ચહેરો જે ચમકી રહ્યો હતો અને એની જે સ્માઇલ જોઈ હતી એ સ્માઇલ એની માતા બાલ્કનીમાં ઊભા જોઈ હતી. રેશમા નેવર હેડ અ રીઝન ટુ ફીલ લોનલી અગેન. ફરીવાર ક્યારેય રેશમાને એકલા રહેવાનું કોઈ જ કારણ હતું નહીં. આ ઘટના પછી રેશમા હવે ક્યારેય એકલી રહી હતી નહીં. તો મિત્રો અહીંયા જોયું કે જે બાળકો પહેલા એકલા રમતા હતા, રેશમા પોતાની બાલ્કનીમાંથી રહી બધું નિહાળતી હતી. એનું માત્ર એક જ કામ કે બાળકો રમતા હોય એને નિહાળવું, અને એ રમતા હોય એ બાળકોને જોવામાં જ એમને આનંદ આવતો હતો. પણ આ જે સોલર ડર, જે મિત્ર આવવાથી એની લાઈફ આખી બદલાઈ ગઈ. બધા એની સાથે રમવા લાગ્યા. હવે જ્યારે પણ રમતા હતા ત્યારે એ રેશમાને પોતાની સાથે લઈ જતા હતા અને શાંતિથી સલામત રીતે એને ઘરે મૂકી આવતા હતા. તો આ રીતે એના ચહેરા ઉપર
એક સ્મિત જોવા મળતી હતી અને એ બધું એની માતા બાલ્કનીમાં રહી જોતી હતી. મિત્રો, તો આ હતો આપણો બીજો પાઠ. અહીંયા આપણે પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ અને લેસન પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ.